નમસ્કાર. કેરુભાઈ, મારી લખેલી કવિતા છે જેનું ટાઇટલ છે જાન આવી. મારી લખેલી કવિતા છે જેનું ટાઇટલ છે જાન આવી. જીવનમાં હરેક મિત્રોના જીવનમાં પ્રેમ હોવો સ્વાભાવિક છે અને બધાને મળી જવો એ શક્ય નથી. જે બાબતે મેં મારી લખેલી કવિતા છે જેનું ટાઇટલ છે જાન આવી, જેના શબ્દો છે જે રજૂ કરું છું કે હમણાં એમની યાદ આવી. હમણાં એમને યાદ આવી, ગામને પાદરે એમના ફળીએ જાન આવી. હમણાં એમને યાદ આવી, ગામને પાદરે એમના ફળીએ જાન આવી. જોવાને સખીઓ એમની બહાર આવી, જોવાને સખીઓ એમની બહાર આવી. વર વધુને વૈરાગ અમારાની વાસ આવી, વર વધુને વૈરાગ અમારાની વાસ આવી. અને સફરે તમારા ભૂતકાળની યાદ આવી, સફરે તમારા ભૂતકાળની યાદ આવી. વાગોળીને વાતો આંસુની ધાર આવી, વાગોળીને વાતો આંસુની ધાર આવી. કહેવાનો મતલબ કે ભૂતકાળને વાગોળીને વાગોળ્યા કરીએ ને આ બધી પરિસ્થિતિઓ, તો એમાં આ સિવાય કંઈ વધ્યું રહેતું હોતું નથી છેલ્લે, આંસુ સિવાય. એટલે કે સફરે તમારા ભૂતકાળની યાદ આવી, વાગોળીને વાતો આંસુની ધાર આવી. છેલ્લે કે આંખોમાં વાલની જરા ઝલક આવી, આંખોમાં વાલની જરા ઝલક આવી. મતલબ થોડા જ આપણે સક્ષમ થવા લાગીએ ને ત્યાં પછીની લાઈન છે કે આંખોમાં વાલની જરા ઝલક આવી, પાંખોમાં અમારી પતંગની દોર આવી, પાંખોમાં અમારી પતંગની દોર આવી. મતલબ જ્યાં થોડાક સ્ટેબલ થયા ને ત્યાં જ કપાઈ ગયા એમ. એટલે કે આંખોમાં વાલની જરા ઝલક આવી, પાંખોમાં અમારી પતંગની દોર આવી. છેલ્લો અંતરો છે કે ઉડવા લાગ્યા અમે ને ચકલાની ફોજ આવી. આમ તો જો કે આ કવિતા મેં કેયુરભાઈ માટે જ લખેલી છે, એટલે કે ઉડવા લાગ્યા અમે ને ચકલાની ફોજ આવી. કેયુરભાઈ ઉડવા લાગ્યા અમે ને ચકલાની ફોજ આવી. જોઈ તમને રાજને પણ યાદ અચૂક આવી, જોઈ તમને રાજને પણ યાદ અચૂક આવી. અસ્તુ.